મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડી વ્લોગ બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ. ને આજે વાગી ગયા આપણે 7:30 વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. ને આજે આપણે હે ને આજે મારો જન્મદિવસ છે. તો અત્યારે બાને પગે લાગી લીધું ને મારા પપ્પા છે પપ્પાને પગે લાગી લીધું. મારા પપ્પા તો 5-6 વર્ષથી એક્સપાયર થઈ ગયા. ને અમારા ભાણુભા અત્યારે બહાર રમે છે. કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે આ રીતનું. તો અત્યારે હવે ચા પી લઈ. અત્યારે આપણે જો ચા હે ને ગાંઠિયા નાસ્તો હે. તો અત્યારે ચા પી લઈ ને નાસ્તો કરી લઈ. તો મજાનો ચા પી લીધો ને અત્યારે હવે આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો. કાલ તો મોડું થઈ ગયું હતું, ઘરે આવતા 10 વાગી ગયા. ને બાઇક લઈ આવ્યા હતા આપણે શોરૂમ. અમારો ભાણુભા બેસી ગયા. તો અત્યારે હવે ભાણુભાને ચક્કર મરાવી દઈ ને પછી આવેલા જઈએ આપણે કામે. A few moments later. અત્યારે મસ્ત મજાના દુકાને પહોંચી ગયા. તો અત્યારે જે પહોંચ્યા છે એટલે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખું ને દીવા અગરબત્તી કરી નાખું. અમે હાલે જો હનુમાનજીના મંદિરે આ ધૂન હે. શનિવાર હે ને હનુમાનજીના મંદિરે ધૂન ચાલુ હે. તો અત્યારે જે આપણે થોડું ઘણું જે કામ હે ને એ પતાવી દે. મસ્ત મજાનું મંદિર હે. આપણે અહીંયા હે ને શનિવારે ને મંગળવારે શનિવારે ને મંગળવારે 2 દિવસ ધૂન હોય સવાર સાંજ. અત્યારે હજી આપણે દુકાને પહોંચ્યા એટલે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખું. તો અત્યારે મસ્ત મજાના સાફ સફાઈ કરી નાખી ને ધૂપ દીવા કરી નાખ્યા. ને આપણે એક સાઈડ ઉપર થોડું ઘણું જે ભરત માલ ને બધું લેવા જવાનું હોય ને એના માટે જવાનું હોય ને 4-5 બાજકો લગતું જવાનું હોય. બાજકા લઈ લઈ એટલે હું ઓલું થોડું ઘણું જે વેસ્ટેજ ને બધું હોય ને તો એ મિસ્ત્રી ને બાજકા ને એવું આપી દે ને એટલે એ બાજકા ભરી લે છે. અત્યારે હાલે જાય 15 minutes later. અત્યારે આપણે અહીંયા સાઈડ ઉપર પૂગી ગયા ને અહીંયા અત્યારે કલર કામ ને બધું ચાલુ છે. અને પેપર મારીને કમ્પ્લીટ કરી દીધું છે એટલે હે ને ટચિંગ ને બધું કાંઈ ન થાય. ને આપણે હે ને અહીંયા બધું જ પરત માલ લેવા આવ્યો. ટોટલ બધું સોફા કમ્પ્લીટ થઈ ગયું છે ને પ્લાય ને બધું લઈ જવાનું પાછું. અત્યારે અમારું મિસ્ત્રી છે ને આ બોરા ને વેસ્ટેજ ને ભરે છે. તો અત્યારે આ કમ્પ્લીટ કરાવી નાખી. ત્યાં હે ને આપણે રિક્ષા આવી જાય પછી આ પ્લાય ને બધું જવા દઈ. અત્યારે આપણે બધું સાફ કરાવી નાખ્યું. હવે ટોટલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જે થોડું ઘણું જે આમાં લેમિનેટ ને બધું છે આ તો આપણે આખી સીટ ને બધી કમ્પ્લીટ વારી નાખો રોલ કમ્પ્લીટ કરીને પછી જવા દઈશું. અત્યારે એને આપણે રિક્ષા વાળા ભાઈ બી આવ્યા નથી ને મજૂર આવ્યા નથી. આપણે આ પ્લાય ને બધું ઉતારે ને અત્યારે તો બધું જો આ રીતના કમ્પ્લીટ કરીને રાખવું. આટલું ખાલી ઉતારવાનું બાકી છે. બાકી તો જે વેસ્ટેજ હતો એ આપણે મિસ્ત્રી પાસેથી હરાવીને બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું. અત્યારે આપણે જો એનું કામકાજ બધું પૂરું થઈ ગયું. ખાલી એક માલ પરત લેવાનો બાકી છે. અત્યારે જો આટલી રિક્ષા ભરી આપણી આખી રિક્ષા ભરી દીધી. ટોટલ આ વેસ્ટેજ નું એનું બધું માલ ને બધું હતું ને એ આખી રિક્ષા ભરી દીધી આપણે. અત્યારે તો હવે આપણે હે ને આ રિક્ષા ને મજૂર આવી જાય ને એટલે પ્લાય ને એ ભરી દે. આટલી પ્લાય પડી છે આટલો માલ સામાન જે ભરી દે. બાકી તો ઓલું જે વેસ્ટેજ ને એ બધું માલ સામાન ને એવું હતું ને એ મિસ્ત્રીને કીધું હતું આપણે કે બધી કોથરીઓની બધી ભરીને નીચે રિક્ષા મૂકી દઈએ. આનું કામ અત્યારે હવે પૂરું થઈ ગયું. આપણે ટોટલ છે ને કમ્પ્લીટ આખી રીતે સાફ બનાવી નાખ્યું. આપણે જે થોડું ઘણું આપણે રૂમમાં ને બધું હતું તો અત્યારે આપણે છે ને લેબરે આવી ગયા રિક્ષા આવી ગઈ તો એ બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું. અહીંયા જે પ્લાય ને લેમિનેટ નો રોલ હતો લેમિનેટ એમનો ખુલ્લું પડ્યું હતું એનો રોલ વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું આપણે. તો અત્યારે હવે 1 થી 2 સીટ બાકી છે. બાકી બધો માલ લેવડાવી નાખ્યો. હવે હે ને કંઈક આ રીતનો આખું કમ્પ્લીટ થયો. અત્યારે તો જે આપણે સાફ ને એવું નહીં કરી ખાલી આપણે પરત માલ લેવા આવ્યા હતા પ્લાય ને એવું બધું. અત્યારે કલરનો 1 હાથ લાગી ગયો હોય. હવે 2 હાથ લાગી જાય ને પછી ટોટલ આખો ફ્લેટ કમ્પ્લીટ થઈ જશે. પછી આ ગ્લાસનું કામ ને એ અપાઈ ગયું એટલે ટોટલ હવે આનું કામ હવે થોડું ઘણું હજી બાકી છે. दो पट्टा ले लो खाली बड़ा 18 वाला. અત્યારે આપણું આનું કામકાજ પૂરું થઈ ગયું ને અમારા મિસ્ત્રી હે ને ચાય બનાવ્યા. એ કાલા ચાય હે ને અત્યારે ચા પી લે. આપણે આનું કામકાજ પૂરું થઈ ગયું ને આપણે થોડું ઘણું જે દુકાને કામ હે ને એના હાટું તેને હવે દુકાને જવું જોઈશે. તો અત્યારે હવે આયલા જઈએ આપણે અહીંથી 2000 years later. હે ને આપણે દુકાને પૂગી ગયા ને કલર વાળા રાહ જોતા હતા. આપણે આમાં ઝૂલામાં હે ને પાલિશ મરાવવાનું હતું. આ 1 ને 2 ઝૂલામાં અત્યારે પાલિશ નું કામ હાલે. તો અત્યારે જે કોઈ ગયા એટલે થોડું ઘણું મારે ઓફિસમાં 2-3 ચક્કાણે માલ મોકલો ને એનું ચલણ ને બધું બનાવવાનું હોય ને એ
અત્યારે એક હિસાબ કરવાનો ઈ કરી નાખું કાયો કા. અત્યારે હે ને આપણે પરત માલ આવી ગયો ને આપણે કલર વાળા ભાઈ સામાન લેવા ગયા હતા ને ઈ આવી ગયો કે પાલિશ મારે હે. ને અમારે આ બધો માલ સામાન લઈને આવી ગયા અને રાખી દીધો. તો અત્યારે જે હવે આ બધો માલ સામાન તોડી ગયો. અત્યારે હે ને માલ સામાન ઉતરી ગયો. તો 3 સીટ છેલ્લે બાકી છે એ ઉતારીને મૂકી દઈએ એટલે કમ્પ્લીટ આટલો સામાન પાછો આવ્યો હોય. અત્યારે હવે આનું આપણે બીજું થોડું ઘણું જે આપણે ઓફિસનું કામ છે અત્યારે તો એને ખાલી આપણે દેખાડવાનું હતું કી ઠેકાણ ઉતારવાનું હોય ને એટલે એને ઉતારી તો નાખ્યું. તો અત્યારે હવે આપણે જે બીજું ઓફિસનું કામ હે ને એ પતાવી દો. અત્યારે આપણે ઓફિસનું કામ બધું પતાવી દીધું ને કાંઈક ઝુલામાં બીજો કલર હાલે છે આવી રીતે કમ્પ્લીટ મારીને બીજો ફરતી બાજુ મારવાનું અહીંયા પાલિશ મારે ને આ બાજુ બિલ્ડિંગ પટ્ટી છે ને ટોટલ બધી પાલિશ છે ને વચ્ચે છે ને આખી ગાદી આવશે આપણે સોફાની ને અમારા જો કલર વાળા ભાઈ બેઠા હે. તો અત્યારે તો ઓફિસનું કામ તો બધું પતાવી દીધું ને સોફામાં જે કલર કામ ને એ હાલે છે ને એના માટે હવે એકાદ બાકી છે. બાકી પીવું કલર કમ્પ્લીટ થઈ ગયો. તો અત્યારે દુકાનનું કામ પતી ગયું. આપણે જો ઝૂલાનું કામકાજ થઈ ગયું પાલિશ થઈ ગયું. તો અત્યારે હવે આયલા જાય ઘરે. દુકાનનું તો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. A few moments later. મસ્ત મજાના ઘરે આવતા રહ્યા. અત્યારે જમવા બેઠા. જો રીંગણા બટાકાનું શાક છે, મરચું, અમારા ભાણુબા, અમારા બેન, અમારા બા શાક કરે છે. અત્યારે હવે જમી લઈ મસ્ત મજાનું અત્યારે જમી લીધું ને આપણે લાગી જાય કામે. આપણે એડિટિંગ કરી નાખીને આજ તો આપણો બર્થડે હતો પણ આપણે કામમાંથી ને નવરા નથી થયા. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.